આ મિત્રો ફૌજી કિંગ સાહેબ છે. આ બેઠા પૂરી ફેમિલી સાથે આવ્યા છે. એટલે રાકેશ બાપુ મળીએ આપણે પણ આ પતે પછી. શું કેવું હેમલભાઈ? શાંતિથી મળીએ આપણે. હા, ખૂબ લોકો છે બેઠા છે. હા, આ એવોર્ડ જીજુને પકડાઈ દીધો છે. દેખો કેવું લાગ્યું જીજુ? હે મિત્રો ઘણા લેટ પડ્યા છે. અમે 12:30 થઈ ગયા છે. 12:30 પણ આવી ગયા છે. હવે ખબર નહીં કી બાજુ જવાનું છે, મને કોઈ આઈડિયા નથી. જીજાજીને આવ્યા છે. ઘનશ્યામ હોટલ છે આ પીપલોદ રોડની બાજુ હાઈવે. મિત્રો અત્યાર સુધી મેં તમને ઇન્ટ્રોડક્શન નથી કરાવ્યું. આ મારે જીજાજી છે યોગેશભાઈ ફૂલપરાથી, અને એ સુધી આજે આવ્યા છે હંગાતા મારી હંગાત. શું કેવું? હા બરાબર. હા, હવે જીએ છે હમું નથી ખબર પડતી કઈ જવાનું છે, પણ આ બાજુ એવું કીધું છે. હા, ઘનશ્યામ રિસોર્ટ બાજુ. હેલો હાળો, આટલું ભયંકર ઘનશ્યામ રિસોર્ટ મને નથી ખબર યાર. અત્યાર સુધી એટલી જ, હા પહેલી વાર આવ્યો અહીં તો. એટલી ખબર હતી કે ઘનશ્યામ હોટલ છે, પણ આ ઘનશ્યામ રિસોર્ટ છે એ મને નથી ખબર. આવી ગયા છે અમે. તૈયારી જ છે હવે. અમે ગાંડાથી અંદર જશે. સરપ્રાઈઝ વસ્તુ. ચાલો અહીંથી જવાશે. આ જબરું છે એમ નહીં? હા જો સાહેબ, આપણે મિત્રો રિસોર્ટ હાળો બહુ ખતરનાક છે હો. આ બહુ ભયંકર છે. આ એન્ટ્રી ગેટ છે. અમે અવળા જતા રહેલા. હા હા, તમે બધું પાગલ થઈ ગયા. જો અંદરનો માહોલ બતાવી લઉં તમને. આ નીલેશ આવ્યો ને? ચલો મિત્રો, ખૂબ લોકો છે બેઠા છે. હા, ખતરનાક હોલ છે. અવાજ મારો આવે નહીં આવે કોઈ આઈડિયા નથી. વધારે મ્યુઝિક સંભળાય કોપીરાઇટ આવી જશે. મિત્રો આ મારો ભાઈબંધ મને બસ નથી મળતી, ગાડી બિહાડી લાવી લો. અમારો મારો અવાજ નથી આવતો, મને લાગતું નથી આવે અમારો અવાજ. એમાં તો
હું વાત કરો એવું એમ ને આવડતું હા ઓકે મિત્રો બહુ ભયંકર આખું રાજમહેલ જેવું લાગે છે મને તો અહીં હા દેખો મિત્રો બેઠા છે હા બધા જ મિત્રો છે મારા હા હેમલભાઈ બહુ કોમેડી વિડીયો બનાવે છે જોરદાર એક નંબર આપણે મિત્રો પહોંચી સાહેબ છે આ બેઠા પૂરી ફેમિલી સાથે આવ્યા છે રાકેશ બાપુ મળીએ આપણે પણ આ પતે પછી શું કેવું હેમલભાઈ હા સોશિયલ મીડિયા એક નવો વિચાર આવ્યો કે ભાઈ દરેક રાજકીય લોકો હોય ગાયક કલાકાર હોય કાર હોય બધા જ લોકોનું અવારનવાર સન્માન આવા કાર્યક્રમો થાય પણ અત્યારે સમાજમાં સવારે આપણે ઉઠીએ શરબત છે શું છે પૂરો શરબત હેમલભાઈ એમને એમની અસર સમાજની અંદર આવનારી પેઢીની અંદર એ કેટલે સુધી પહોંચવાની એમના થકી શું અસર આગળ માહિતી ઇન્ફોર્મેશન શું આગળ વધવાની છે ઇન્ફ્લુએન્સર છે એમની જે અસરો આગળ પડવા આવનારી પેઢી They're only making mud balls. Listening my parents who matti mein khelenge. And साधु में ટેલિફોનિક વાત ઘણી વાર થઈ છે સાંજ જોઈ વતની છું હાલ રહું છું વડોદરા પણ મારા પ્રથમ મિત્રો ઘનશ્યામ રિસોર્ટનું આ વોશ બી આપણે વોશરૂમ ને બધું છે હા કરણ કેવી મજા આવી છે કે હે હા ખુશ થઈ ગઈ વસંતભાઈ માટે પણ જોતા કાઢી દેજો ડોક્ટર રેણુકાબેન કટારા હેમલભાઈ ખબર નથી કે આવું કંઈક મળશે તેની મળી ગયું મળી ગયું થેન્ક યુ સો મચ થેન્ક યુ આ એવોર્ડ જીજુને પકડાઈ દીધો છે દેખો કેવું લાગ્યું જીજુ હે એક રાકેશભાઈ જોડે કંઈક વાત કરવી
તમે કઈ રીતના રોજ બનાવો છો અને તમે આ લેવલ પર કઈ રીતના પહોંચી શક્યા? બસ આપણો મેન બે છે કે ભૂખ્યા સુધી ભોજન પતાડવું. અમારા આજુબાજુમાં બહુ જ કહેવામાં ભાઈ અમારા ફોજીઓનો સપોર્ટ છે, અમને અમારા યુકેશભાઈનો एक फौजी का दिल में हमेशा શું ચાલતો હતો खबर છે कि मरना है तो मर जाओ वतन के लिए, तुम्हें तिरंगा तो मिलेगा कफन के लिए. આ લોકો દેશની સેવા કરે છે, આખી રાત જાગે છે, ત્યારે આપણે સુખ ચેનથી દેશમાં રહી શકીએ છીએ અને આરામ પ્રત્યે જિંદગી વિતાવી શકીએ છીએ. તો એમના માટે આર્મીમાં જવું છે તો નાનપણથી મેં મહેનત કરતો હતો અને પણ એવું ના થયું. જો એવું થાય તો હું મજા આવે ફેરથી અને તૈયાર છીએ અમારા જેવા જવાન, અમારા જેવા સિપાહી બોર્ડર પર ઊભા છે તમારા માટે. અમે તમારા માટે કંઈ બી કરવા તૈયાર છીએ, મરવા માટે બી તૈયાર છીએ અને કોઈ મારવા માટે બી તૈયાર છીએ. અને તમારો બધાનો આટલો બધો પ્રેમ, આવી જ રીતના આટલો બધો પ્રેમ આપતા રહેજો. ફોજીને આટલો બધો આટલા સુધી પહોંચાડી દીધા. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ટ્રેનિંગ સેન્ટર એમને મેં કીધું છે અને યુવાનોને જે પંચમહાલ, દાહોદ અને મહીસાગરના યુવાનોને મેક્સિમમ લોકો ફોજમાં જાય, ભરતી થાય એના માટે જાતે ટ્રેનિંગ આપવાના છે. ટ્રેનિંગ સેન્ટર ખોલવાના છે. હજી તો એમની નોકરી ચાલુ છે, હમણાં રજા પર આવ્યા છે, બરોબર. એમની નોકરી પતે પછી અને જ્યારે પણ રજા પર આવે છે ત્યારે બધા છોકરાઓને ભેગા કરીને ફોજમાં જવા માટેનું માર્ગદર્શન આપતા રહે છે. અમે બધા એમને મળતા રહીએ છીએ એટલે અને એમને જોઈને ઘણા બધા લોકો સોશિયલ મીડિયામાં આવ્યા છે. અંદર જોરદાર તાલી થઈ જાય. તમારા કઈ બી છોકરાઓ એવા હોય યુવાન, એમને ફોજમાં આવવાનું પ્રેરદર્શક તમે બધા આપી શકો છો. જેટલા બી વડીલ લઈ આવ્યા છે, જેટલા બી લોકો, જેટલા બી યુવા કંઈક શીખી શકો છો મારાથી. તો બેન, મેં બી નાનપણથી જ વિચારતો કે ફોજમાં જવું છે, આપણા દેશની રક્ષા કરવી છે. જેમના YouTube પર 25 લાખથી વધારે સબસ્ક્રાઇબર છે, 25 લાખથી વધુ સબસ્ક્રાઇબર છે. આગળ વધતા રહે, દેશ સેવા કરે એવી શુભકામનાઓ. હેલો કોઈ મિત્રો, આખું ફંક્શન મસ્ત હજુ ચાલુ જ છે, પત્યું અને મજા આવી ગઈ. જોરદાર. હવે આપણે કોઈ બી આવી ઇવેન્ટ હોય એટલે જીતી જવાના હતા તો ને એટલે તમારે આવી જવાનું બસ. હા ને એક લિંક મૂકીને, બે લિંક મૂકીને ફરીથી તમે લિંક મૂકો તો આપણે કોન્ટેક્ટમાં રહીએ અને કોણ એના ફોટો કરશે એની સામે આપણે એને કેવી રીતે શું કરવું તો તમારું. હા, કયો વાંધો નહીં. ફોજી સાહેબ બધા છે અને જમણવાર ચાલુ છે. હા, હા, રાકેશ બાબુ કેમ છો? તમારું એ કામ જોરદાર યાર, જોરદાર. રાકેશ બાબુ મિત્રો તમે બધા જ ઓળખતા છો, જે ક્યારે કોઈને ભૂખ્યા નથી રહેવા દેતા અને એમને બને એટલો સપોર્ટ કરજો. કેમ કે અમે જે કરીએ છીએ તો હજુ ઠીક છે, પણ જે હમણાં કરે છે એ 1 નંબર કામ છે. એનાથી તો હું બી બહુ પ્રેરિત છું. ચોક્કસ. હા. હલો સાહેબજી, જમી લો. હા, બેકગ્રાઉન્ડ વોઇસ બધા આવે છે, ખબર નહીં પડતી મારો અવાજ આવે કે નહીં આવે, પણ આમાં કોઈ પણ ચાર્જ નથી લેતા. તમને પણ કોઈ એનિમલ રેસ્ક્યુ કરાવવું છે, કોઈ બીમાર છે, સાપ છે, કોઈ પણ એનિમલ આવી જાઓ. આ મિત્ર મને બેસાડી લાયેલા, નહીં તો અત્યાર સુધી હું હજુ બી નહીં આવી રહેતો. હું કેવું? હા, ચાલો આગળ આવતા રહો. હેડો 2 કલાકથી હું તો ખાધા વગરનો જ છું અત્યાર સુધી. હા, રાઈટ. આ બધું સલાડ છે, ડુંગળી ને હેલું બીજું અથાણું શું છે જાણે.
પાપડ છે, આ સબ્જી આગળ આવશે. હવે બતાડું આગળ. રહી જાય ખાવામાં અડદિયાની દાળ છે. લો અડદિયાની દાળ છે ને, આ અડદિયાની દાળ અને આ બાજુ ભેડકું છે. બસ થેન્ક યુ. ભાત માપ ના ચાલજો હો. ઓકે બસ નહીં નહીં થેન્ક યુ. બધા જમવાનું ચાલુ છે. નીલુની લે છે હજુ નીલુને કરણ. હા કેવું લાગ્યું મિત્રો આવી વાત? મસ્ત મજા આવી ગઈ. પૂરી એન્જોય થઈ ગઈ. આપોને બધાને મળવા મળ્યું, એકબીજાને મોડા દેખીએ, બાકી ઓમ દેખતા હોઈએ પણ શું કેવું લાઈવમાં હા અરે ખુરશી બી પડી ગઈ છે. મિત્રો મેં તમને નદી નાળા કોતડા ડુંગરા ને બધું બતાડી અને તમે એવો સપોર્ટ કર્યો કે આજે અમે આવું મળવા લેવા આવી જા. અને દેખો આ મારા મિત્ર પછી આ માહિર ખાન છે કે જેમણે મને ચેક અહીંથી બસ નથી મળતી તો ગાડીમાં બેહાડી લઈને આવ્યા. ત્યારે અહીં હું પોકી રહ્યો, નહીં ત્યારે હજુ સુધી અહીં પોકતો નહીં. દેખો અને આ જીજાજીને બધા આવ્યા છે. અને આ છે ઘનશ્યામ રિસોર્ટ. અહીંયા હતું અમારું આખું પ્રોગ્રામ અને પત્યો. અને કેવું રહ્યું? એક નંબર રહ્યું. મજા આવી ને? અમારે બધાનું લાઈફની મેં ફર્સ્ટ ટાઈમ આવું હતું કંઈક એવોર્ડનું, અને બહુ મજા આવી ખરેખર. શું કેવું? મિત્રો આજે મારી પાછળ દેખાય છે આપણા દેવગઢ બારિયા નહીં જય માતાજી ગરબા મંડળની આખી ટીમ છે. અને કન્ટેન્ટ ક્રિએટર એવોર્ડનું 2025નું બહુ ભવ્ય આયોજન કર્યું હતું અને જોરદાર હજુ ચાલુ જ રહ્યું છે અમારી પાછળ. તો બસ મજા આવી કે અમે બી અમારી લાઈફની પહેલી આવી કોઈક ઇવેન્ટ મેં ગયા અને એ બી પાછા આપણા શું કહેવાય દેવગઢ બારીની નજીક અને પીપલોદની મેં આ કર્યું. તો એ બહુ આનંદ થયો અમને. થેન્ક યુ. જય માતાજી. અરે જોરદાર. મિત્રો આ એરિયો છે અમારા દેવગઢ બારિયાની બાજુમાં, એટલે કે પાડોશ મેં પીપલોદ મેં. પણ હાલું લાગે છે કે હાલા કંઈક અલગ જગ્યાએ આવી જાવ એવું લાગે છે. શું કેવું મિત્રો? એનવર વાતાવરણ હતું એ ટાઈપનું બન્યું છે કે ન પૂછે વાત. દેખો અને પાછળ આ ઘનશ્યામ રિસોર્ટ, જો કે મેં દેખ્યો નતો, ખાલી હોટલ લીલી પાછળ દેખાય એને એટલું જ દેખેલું, આને દેખ્યું નતો. પણ જોરદાર છે દેખો. અને આ બધા મિત્રો એવોર્ડ લઈને અમારે ઊભા છે. हाँ जाइए और अपनी ट्रीटमेंट करवाइए. हाँ મજા આવી ગઈ પડે. ફૂલ એન્જોય યાર. મિત્રો આખું ફંક્શન પત્યું અમારું અને હવે બસ છૂટા પડીએ છીએ હવે. અને બસ ભાઈને મળીને આનંદ થયો અને પાછા બહુ જલ્દીથી મળશું. નેક્સ્ટ વ્લોગમાં જરૂરથી મળશું તમને. પાકું બરાબર. ચાલો હા ચાલો હા. હવે અમે સુધી ઘેર જઈએ. બાય બાય. મારે સ્પેશિયલ જીજુનો ઓપિનિયન લેવો પડશે. જીજુ કેવું મજા આવી? એક નંબર કેવું પડે બાકી મજા આવી ગઈ. ખરેખર ને બહુ ખુશ થઈ ગયા. હવે તમારે કોઈ બી આવો એવોર્ડ ફંક્શન હોય એટલે તમારે રેડી રહેવાનું. આવી જ જવાનો. બસ એમ. મને એડવાન્સ લખી દેવાનું. હા બસ બસ બસ. એટલે હું આવી જ બહુ મજા આવી. તો આઈ હોપ કે વ્લોગ તમને ગમ્યો હશે મિત્રો. ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવતાનો આ વ્લોગમાં બહુ જલ્દીથી મળશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી. ચાલો પેલા બધા ભાઈ બધું જાય છે. હા ચાલો બાય બાય. બિગ ફેન સર, બિગ ફેન. થેન્ક યુ સો મચ. ચાલો.